પ્રજાપતિ થોડો ક્રોસ કરી દો. ચલી લો બંધ જઈને કોઈ નહીં માગી આ બાજુ જોજો. પણ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો અને સૌનાથી પણ વિશેષ સૌ મતદારોને સાથે રાખી અને આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ અને લોકોનું જે જન સમર્થન મળ્યું છે એના ઉપરથી એવું લાગે છે કે ચોક્કસપણે અમે વિજયી થઈશું. આજે ક્ષત્રિય સમાજની હાલ વાત ચાલી રહી છે તે કેટલો લાભ મળશે કોંગ્રેસને? ક્ષત્રિય સમાજની જે વાત ચાલી રહી છે એ એક તરફ દેખાડી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે અહંકારના ઊંચા આસમાન ઉપર ઉડી રહી છે. સમાજ કોઈ પણ હોય, પાર્ટી કોઈ પણ હોય, કોઈ પણ નેતા હોય તો એને એક મર્યાદાની અંદર રહી અને વાત કરવી જોઈએ. કદાચ કોઈ આગેવાને પોતાની મર્યાદા છોડી છે તો પક્ષના મોવડી મંડળે પણ એના ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ. જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના નેતાએ અહંકારી નિવેદન આપ્યું, ત્યાર પછી માફી માંગતી વખતે પણ એવું કહ્યું કે પાર્ટીને નુકસાન જાય છે એટલા માટે માફી માંગુ છું, નહીતર માફી માંગવાનો કોઈ સવાલ હોય એવું એમના ચહેરા ઉપરથી લાગતું નહોતું. એટલે આ પ્રકારનું જે વર્તન છે અને આટલા દિવસો પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એના સમર્થનમાં અથવા એના અહંકારમાં જે પદ્ધતિથી ક્ષત્રિય સમાજને આટલા દિવસ સુધી અનિર્ણાયક રાખ્યો છે તો એનો જવાબ ક્ષત્રિય સમાજ એના સંગઠનના આગેવાનો સાથે બેસીને વિચારશે. શું કરવું એ લોકો નિર્ણય કરી શકે. એ બાબતે એ લોકો શું કરશે એ બાબતે હું તો કહી શકું એમ. કોંગ્રેસને ફાયદો થશે અને ચોક્કસપણે એ લોકોનો નિર્ણય કમિટી શું કરે છે એના આધારે ખબર પડશે. પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ, કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાળ છે. ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ. ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરે છે, શું કહેશો? નહીં, કોઈ વિષય જ નથી. તળપદા ચુવાડિયાનો વિષય બંને, તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાંય છે જ નહીં. આખા તળપદા જ્ઞાતિનું સમીકરણ, કોંગ્રેસની ફિક્સ મત બેંક અને ક્ષત્રિય સમીકરણ, આ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી. લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે. ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો.